અમદાવાદ શહેરના બોપલ આંબલી રોડ પર સર્જાયેલા અકસ્માત મામલે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। આ મામલે આરટીઓએ કાર્યવાહી હાથ ધરી છે। અકસ્માત સર્જનાર રીપલ પંચાલ વિરુદ્ધ આરટીઓએ કાર્યવાહી કરી છે। રીપલ પંચાલનું ડ્રાઇવિંગ લાયસન્સ કાયમી ધોરણે રદ કરાયું છે। પોલીસની દરખાસ્ત બાદ આરટીઓની કાર્યવાહી સામે આવી છે। આરટીઓએ નોટિસ મોકલી એક સપ્તાહ બાદ નિર્ણય લીધો છે। અકસ્માતની ગંભીરતા જોઈ કાર્યવાહી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરના બોપલ આંબલી રોડ પર 25 નવેમ્બરે સવારે ઓડીના કાર ચાલક રીપલ પંચાલે નશાની હાલતમાં 5 થી 7 વાહનોને અડફેટે લીધા હતા। ત્યારબાદ પોલીસે તેની અટકાયત કરી હતી। ત્યારે 26મી નવેમ્બરના રોજ રીપલને કોર્ટમાં રજૂ કરતા 15,000 રૂપિયાના શરતી જામીન આપવામાં આવ્યા હતા અને એક દિવસ પોલીસની કસ્ટડીમાં રાખ્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। કોર્ટે પણ તેને જામીન આપી દીધા છે। તો ઇજાગ્રસ્તોની સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારે પોલીસ આ કેસમાં સીસીટીવી મેળવી રહી છે। એફએસએલ દ્વારા સ્થળ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। આરોપીનો સીડીઆર મેળવવામાં આવશે। ઓડી ગાડીની બ્રેક સિસ્ટમ પણ ચેક કરવામાં આવશે। આરોપીના બ્લડ સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।